લાસ્ટ લેક્ચરની અંદર બી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ ગયા, બરાબર છે. હવે આજનો જે લેક્ચર છે એ લેક્ચર પોલી હેલોજન સંયોજનનો ટોપિક છે. એ ટોપિક પણ આપણને બોર્ડમાં નથી, બરાબર, પણ એ ટોપિકને આપણે ડિટેલમાં સમજાવવાનો એટલા માટે પ્રયત્ન કરીશું કારણ કે કોમ્પિટિટિવ લેવલ ડાયરેક્ટ જેઈની અંદર આપણને ઉપયોગી થાય એ મુદ્દાનું પણ આપણે ડિસ્કશન કરીશું. મીન્સ કે દરેક પોલી હેલોજન જે સંયોજન છે એની બનાવટની રિએક્શનને પણ ધ્યાનમાં રાખીશું. એક્સ્ટ્રા પોઈન્ટ હોય તો એક્સ્ટ્રા પોઈન્ટને પણ મેન્શન કરીશું, બરાબર છે. એટલે જે કાર્બનિક સંયોજનમાં એક કરતા વધારે હેલોજન પરમાણુ હોય તેને પોલી હેલોજન સંયોજન તરીકે ઓળખાવી શકાય. અને એ પોલી હેલોજન સંયોજનોમાં ડાયક્લોરોમિથેન, ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ત્યાર પછી ડીડીટી, બરાબર છે, ફ્રીઓન, આ ટાઈપના પોલી હેલોજન સંયોજનનો સમાવેશ થતો જોવા મળે. તો વારાફરતી આપણે ડાયક્લોરોમિથેન થી આપણે સ્પષ્ટતા કરીએ. એટલે લખ્યું છે એક કરતા વધુ હેલોજન પરમાણુઓ ધરાવતા કાર્બનિક સંયોજનોને પોલી હેલોજન સંયોજન કહે છે. મોટાભાગના આ સંયોજનો ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રે ઉપયોગી છે. એમાંનું પહેલું છે ડાયક્લોરોમિથેન મિથિલિન ક્લોરાઇડ, જેનું સૂત્ર છે CH2Cl2, રાઈટ. તો બનાવટ માટે વિચાર કરીએ તો ક્લોરોફોર્મનું રિડક્શન ઝિંક પ્લસ HCl ની હાજરીમાં કરીએ તો ડાયક્લોરોમિથેન ધેટ મીન્સ કે મિથિલિન ક્લોરાઇડ પ્લસ HCl મળે. એ સિવાય મિથેનનું સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશનની પ્રક્રિયા કરીએ તો પહેલા તબક્કામાં મિથાઇલ ક્લોરાઇડ મળે અને બીજા તબક્કામાં ફરી પાછું ક્લોરિનેશન કરીએ તો ડાયક્લોરોમિથેન આપણને પ્રાપ્ત થતું જોવા મળે. આ બનાવટ માટેની બીજી રિએક્શન. ત્રીજી રિએક્શન છે ક્લોરોફોર્મનું રિડક્શન નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વડે જો કરીએ તો સ્વાભાવિક છે કે એક હાઇડ્રોજન આની અંદર ઉમેરાય, એક Cl દૂર થાય એટલે CH2Cl2 HCl આપણને પ્રાપ્ત થતું જોવા મળે. હવે આ જે ડાયક્લોરોમિથેન છે, ડાયક્લોરોમિથેનની મદદથી છે શું અસરો થાય, એના ઉપયોગો શું છે, જે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિથિલિન ક્લોરાઇડ મનુષ્યના ચેતાતંત્રને નુકસાન કરે છે. એટલે એ એક પ્રકારનું આ પ્રવાહી છે. હવામાં રહેલા તેના થોડા પ્રમાણના સંપર્કમાં આવવાથી સાંભળવાની, શ્રવણ શક્તિ એટલે સાંભળવાની અને દ્રશ્ય ક્ષમતા એટલે કે જોવાની આંશિક નુકસાન થતું જોવા મળે છે, આપણે એવું કહી શકાય. હવામાં તેનું પ્રમાણ વધારે હોય એટલે ડાયક્લોરોમિથેનનું પ્રમાણ જો વધારે હોય તો ચક્કર આવવા, ઉલટી થવી, હાથ પગની આંગળીઓ અને અંગૂઠામાં ઝણઝણાટી તથા જળતા આવી વગેરે થતું જોવા મળે. આ ખાસ છેલ્લા બે મુદ્દાઓ ખાસ આપણે યાદ રાખવાના છે. મોટે ભાગે કોમ્પિટિટિવ લેવલ ઉપર આ પ્રશ્નો જનરલી પૂછાઈ ચૂકેલા છે અત્યાર સુધી. ગુણધર્મો છે આપણે એમ કહીએ તો પણ ચાલે કે ડાયક્લોરોમિથેન જો મનુષ્યની ત્વચાના સીધા સંપર્કમાં આવે તો તીવ્ર બળતરા થાય, એટલે કે લાલ છે, ચકામા થઈ જાય છે, ત્વચા લાલ રંગની બની જાય છે. અને જો આંખના એટલે કે ચામડીના સંપર્કમાં આવે તો લાલ ચકામા થઈ જાય અને આંખના સીધા સંપર્કમાં આવે તો કોર્નિયા એટલે કે પારદર્શક પટલને પણ નુકસાન કરી દેતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો આ એના એકચ્યુઅલી ખરેખર અસરો, શું અસર થાય છે એના સંપર્કમાં આવવાથી તેના વિશેની આપણે સ્પષ્ટતા કરી. હવે એના ઉપયોગો વિશેની વાત કરીએ. એનો ઉપયોગ ડાયક્લોરોમિથેનનો સૌથી વધારે ઉપયોગ દ્રાવક તરીકે, એટલે આપણે પહેલા જ વાત કરી હતી પ્રવાહી છે, રંગ દૂર કરનાર તરીકે પણ થતું જોવા મળે છે. વાયુ વિલય એટલે અંગ્રેજીમાં આપણે એને એરોસોલ કહેવાય, અને એ એરોસોલમાં એનર્જીનું ઉત્પાદન કરે, એટલે વાયુઓને પ્રેશરાઇઝ કરીને, વાયુ ઉપર દબાણ નાખીને એમાંથી ઉર્જા ઉત્પાદન કરવાનું કામ બસ આ ડાયક્લોરોમિથેનનું છે, આપણે એવું કહી શકાય. ઔષધોના ઉત્પાદનમાં પ્રક્રમ દ્રાવક તરીકે પણ વપરાય છે. એટલે પ્રક્રમ દ્રાવક એટલે પ્રક્રમનો મતલબ પ્રોસેસ, એમાં મેઇન દ્રાવક તરીકે ડાયક્લોરોમિથેનનો ઉપયોગ થતો જોવા મળે. ધાતુની સફાઈ માટે, બસ ધાતુ ઉપર ભેજ લાગી ગયેલો હોય, કોઈ અશુદ્ધિ હોય, અને ફિનિશિંગ દ્રાવક તરીકે ઉપયોગી છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો આ સ્પષ્ટતા થઈ ડાયક્લોરોમિથેન વિશેની. હવે છે આપણે સેકન્ડ કમ્પાઉન્ડ છે ટ્રાયક્લોરોમિથેન, જેને આપણે ક્લોરોફોર્મ તરીકે ઓળખાવીએ છે. ટ્રાયક્લોરો જે મિથેન છે એ ખરેખર એનું આયુપીએસી નામ છે, ક્લોરોફોર્મ એનું સામાન્ય નામ છે. તો આ ટ્રાયક્લોરોમિથેન ની બનાવટનું પહેલું સમીકરણ કે ઇથેનોલનું ક્લોરિનેશન
બ્લીચિંગ પાવડરની હાજરીમાં જો કરીએ તો ખરેખર ઇથેનોલ આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. ઇથેનોલ બરાબર છે, અહીંયા ઇથેનોલ લખાયેલું છે પણ આને ઇથેનોલ સમજવાનું છે. ઇથેનોલ. અને આ ઇથેનોલનું ક્લોરિનેશન 3 મોલ ક્લોરિનેશન કરીએ તો CCl3CHO બસ આપણને મળે છે, ક્લોરલ મળે છે. અને આ ક્લોરલનું આયુપીએસી નામ 2,2-ટ્રાઇક્લોરો ઇથેનોલ આપણને પ્રાપ્ત થતું જોવા મળે. હવે આ ક્લોરલના 2 મોલ નું જળ વિભાજન કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વડે જો કરીએ તો ક્લોરોફોર્મ અને કેલ્શિયમ ફોર્મેટ આપણને પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. સેકન્ડ છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું Fe ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વડે પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરોફોર્મ તેમજ હાઇડ્રોક્લોરિક એસિડ પ્રાપ્ત થતું જોવા મળે. એ સેકન્ડ મેથડ છે. અને થર્ડ મેથડ એ ક્લોરલ હાઇડ્રેટ બાબત જોઈ શકો સૂત્ર સેમ આમાંથી બનાવવામાં આવે બસ એ ક્લોરલમાંથી આ ક્લોરલ હાઇડ્રેટ બનાવવામાં આવે. આ ક્લોરલની એકચ્યુઅલી H2O સાથે રિએક્શન કરવામાં આવે તો આ ક્લોરલ હાઇડ્રેટ મળે. એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો ખરેખર ક્લોરોફોર્મ અને સોડિયમ ફોર્મેટ આપણને પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ અત્યાર સુધી કોમ્પિટિટિવ લેવલમાં આમાંથી રિએક્શનના બેઝ ઉપર બનાવટના ટોપિક ઉપર પૂછાઈ ચૂકેલા પ્રશ્નો છે. તો હવે એની અસર શું છે? તો કે ભાઈ ક્લોરોફોર્મ જે છે એની બાષ્પ શ્વાસમાં જાય તો ચેતાતંત્ર નિર્બળ બને છે. પ્રતિ 10 લાખ ભાગમાંથી 900 ભાગ ક્લોરોફોર્મ ધરાવતી હવા બહુ ઓછા સમય સુધી જો શ્વાસમાં જાય તો ચક્કર આવવા, થાક લાગવો અને માથાનો દુખાવો થઈ શકે છે. વળી ક્લોરોફોર્મ લાંબા સમય સુધી જો સંપર્કમાં રહે તો યકૃત અને કિડનીને પણ નુકસાન પહોંચે છે. આ પણ ધ્યાનમાં રાખવાનું છે. અને જો મનુષ્યની જે ત્વચા છે એ ક્લોરોફોર્મમાં જો ડૂબી રહે એટલે કે સતત સંપર્કમાં રહે તો એના ઉપર ઘા પણ પડતા જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. અને છેલ્લી અસર ખૂબ અગત્યની છે કે ક્લોરોફોર્મને પ્રકાશની હાજરીમાં છે હવા વડે જો પ્રક્રિયા કરવામાં આવે તો ઝેરી વાયુ ફોસ્જીન, જેને કાર્બોનિલ ક્લોરાઇડ પણ કહેવાય છે, તે મળતો હોય છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો આ એક પાંચમો જે પોઈન્ટ છે એ ખૂબ અગત્યનો મુદ્દો થઈ જાય. હવે આ ક્લોરોફોર્મના ઉપયોગો શું છે? તો આ ક્લોરોફોર્મના ઉપયોગો એ ચરબી છે, આલ્કેલોઇડ છે, આયોડિન છે અને અન્ય પદાર્થોના દ્રાવક તરીકે થતા જોવા મળે. તેનો મુખ્ય ઉપયોગ ફ્રીઓન પ્રોશીતક, બસ શીતકનો મતલબ ઠંડક ઉત્પન્ન કરવા માટે રેફ્રિજરેટરમાં છે R22 ના ઉત્પાદનમાં થાય છે. પહેલા તેનો ઉપયોગ એટલે કે ખાસ કરીને ક્લોરોફોર્મનો પહેલા ઉપયોગ ઓપરેશન થિયેટરમાં દર્દીને બેભાન કરવા માટે કરવામાં આવતો હતો. પરંતુ હવે હાલના સમયમાં ક્લોરોફોર્મનો ઉપયોગ નથી કરતા, તેને બદલે ઈથરનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેની જગ્યાએ ઈથર જેવા ઓછા વિષાણુ અને વધુ સુરક્ષિત નિશ્ચેતક તરીકે હાલના સંજોગોમાં વપરાય છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો હવે પછી બાકીના જે પોલીહેલોજન સંયોજન છે તેના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે પોલીહેલોજન સંયોજનમાં ટ્રાયઆયોડોમિથેન એટલે આયોડોફોર્મ એની બનાવટ મોટે ભાગે કોમ્પિટિટિવ લેવલમાં પૂછાય જ છે. તો એના માટે ખાલી એટલી વસ્તુ ધ્યાન રાખવાનું, CH3CHOH બંધારણ ધરાવતા અથવા CH3CO બંધારણ ધરાવતા સંયોજનો આયોડોફોર્મ કસોટી આપતા જોવા મળે છે. અને એ આયોડોફોર્મ કસોટી આમાં તો શીખીએ જ છે, પરંતુ ફરી પાછું આલ્કોહોલના ચેપ્ટરની અંદર પણ આપણે શીખવાનું થશે. આલ્ડીહાઇડ કીટોન વાળા ચેપ્ટરમાં પણ આવશે. એટલે આપણે આને આયોડોફોર્મ કસોટી કહી શકીએ, જે પ્રેક્ટિકલની અંદર પણ આપણે કરી શકીએ. CH3CHOH બંધારણ એટલે મિથેનોલ આયોડોફોર્મ આપી શકે નહીં, ઇથેનોલ આપી શકે, આઇસોપ્રોપાઇલ આપી શકે, બરાબર છે. ત્યાર પછી ખાસ કરીને CH3COCH3 એટલે એસિટોન આયોડોફોર્મ બનાવી શકે. તો એના માટેની રિએક્શન્સ આપેલી છે. ઇથેનોલ સોડિયમ કાર્બોનેટની આયોડિન સાથે પ્રક્રિયા કરીએ એટલે આયોડો ફોર્મ મળે. 5 મોલ NaI, HCOONA એટલે સોડિયમ ફોર્મેટ, 3 મોલ CO2 અહીંયાથી ખબર પડી ગયા એટલે 3 મોલ CO2 અને હાઇડ્રોજનના 5 ને 1 6
એટલે આ 2 દુ 4, 5 ને 1 6 અને આયોડિનના 4 દુ 8 માંથી આ 5 ને 3 8 રિએક્શન ને બેલેન્સ આપણને આવડવું જોઈએ. તો આ એક રિએક્શન છે. બીજી રિએક્શન આ જ રિએક્શનને આ રિએક્શનમાં આપણે આયોડિન અને સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ કર્યો, જ્યારે આ રિએક્શનમાં આયોડિન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરેલો છે. તો આમાં પણ તમે જો આયોડો ફોર્મ 5 મોલ NaI સોડિયમ ફોર્મેટ અને 5 મોલ H2O આપણે પ્રાપ્ત થતું જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. ત્યાર પછી એસિટોન, જો CH3CO બંધારણ આવી ગયું. હવે તમે આના માટે તમે વિચારો તો જો CH2 છે તો H ને આ બાજુ મૂકો ને CHOH તમે આવી રીતે લખી શકો. તો એસિટોન વત્તા 4 મોલ NaOH 3 મોલ આયોડિન સાથે પ્રક્રિયા કરીએ તો આયોડો ફોર્મ 3 મોલ NaI સોડિયમ એસિટેટ પ્લસ 3 મોલ H2O આપણે પ્રાપ્ત થતું જોવા મળે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આયોડિન છૂટું પડતું જોવા મળે. દરેક રિએક્શનમાં આયોડિન છૂટું પડતું હોવાથી છે આયોડો ફોર્મ એક ચેપનાશક તરીકે એટલે એન્ટીસેપ્ટિક તરીકે ઉપયોગ થતો હોય છે. આપણે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એ મેન્શન કરેલું છે. શરૂઆતમાં તેનો ઉપયોગ જીવાણુનાશી એટલે અંગ્રેજીમાં આપણે એને એન્ટીસેપ્ટિક કહીશું તરીકે ઉપયોગ થતો, પરંતુ આયોડો ફોર્મ એ ખરેખર જોવા જઈએ ને તો પીળા રંગનો પદાર્થ છે. આયોડો ફોર્મ એ ખરેખર પીળા રંગનો સ્ફટિકમય વાસ ધરાવતો પદાર્થ છે. આયોડો ફોર્મ પીળા રંગનો સ્ફટિકમય વાસ ધરાવતો જે પદાર્થ છે આ ધ્યાનમાં રાખીશું. એટલે આયોડો ફોર્મના જીવાણુનાશી ગુણધર્મ તેના પોતાના કારણે હોતો નથી, પરંતુ તેમાંથી મુક્ત થતા આયોડિનના કારણે હોય છે, જે આપણે રિએક્શનની અંદર આપણે મેન્શન કરેલું છે. કારણ કે 5 મોલ NaI છે તો 5 મોલ Na++ 5 મોલ I- એવી રીતે આપણે લખી શકીએ. એટલે આયોડિન ત્યાં છૂટું પડતું હોવાને કારણે બસ એ એન્ટીસેપ્ટિક તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તેની ખરાબ વાસને કારણે આપણે મને વાત કરીને કે ભાઈ આયોડો ફોર્મ એ ખરેખર પીળા રંગનો સ્ફટિકમય પદાર્થ છે, ખરાબ વાસ ધરાવે છે. હાલમાં તેના સ્થાને આયોડિન યુક્ત અન્ય દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણને વાગેલું હોય તો આપણે ટિંચર આયોડિન મલમનો ઉપયોગ કરીએ છીએ. ટિંચર આયોડિન લિક્વિડ પણ આવે તો તેનાથી જે ઘા પડેલો હોય ઘા સાફ કરવા માટે બસ ટિંચર આયોડિનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો એ ખરેખર એન્ટીસેપ્ટિક તરીકે ઉપયોગ થતો જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. તો આ એક કોન્સેપ્ટને આપણે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ટેટ્રાક્લોરોમિથેન એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, જેનો મેઇન ઉપયોગ છે અગ્નિશામક તરીકે. જેમ કે CO2 નો અગ્નિશામક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ સીઝ ફાયરમાં છે CO2 ભરેલો હોય તો અગ્નિશામક તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તેવી રીતે કાર્બન ટેટ્રાક્લોરાઇડનો મેઇન ઉપયોગ અગ્નિશામક તરીકે થતો જોવા મળે. એ કેવી રીતે બને એના માટેની બે મેથડ. મિથેનનું 4 મોલ ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં છે પ્રક્રિયા કરીએ તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ વત્તા 4 મોલ HCl આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. કાર્બન ડાઇસલ્ફાઇડની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ નિર્જળ AlCl3 જેવા ઉદ્દીપકની હાજરીમાં તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ સાથે સલ્ફર ડાઇક્લોરાઇડ આપણને પ્રાપ્ત થતું જોવા મળે. આ કાર્બન ટેટ્રાક્લોરાઇડના વિશેષ સંપર્કથી મનુષ્યમાં યકૃતનું કેન્સર થવાની શક્યતાઓ રહેલી છે. એના સંપર્કમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડના વધારે ને વધારે પડતા સંપર્કમાં આવવાથી ચક્કર આવવા, ઉલટી થવી, માથું હલકું થવું, જેને કારણે ચેતાકોષમાં કાયમી ક્ષતિ પહોંચતી જોવા મળે. કોઈક વાર વ્યક્તિ બેભાન પણ થઈ જાય, બેહોશ પણ થઈ જાય અથવા મૃત્યુ પામવાની પણ શક્યતા રહે જો વધારે ને વધારે કાર્બન ટેટ્રાક્લોરાઇડના કોન્ટેક્ટમાં હોય તો. બરાબર છે. તેના વિશેષ સંપર્કથી હૃદયના ધબકારા અનિયમિત કે બંધ પણ થઈ શકે. જો કેટલી બધી આડઅસરો, વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે, કારણ કે હૃદયના ધબકારા બંધ થાય એટલે વ્યક્તિ મૃત્યુ પામવાનો છે. તે આંખના સંપર્કમાં આવે તો બળતરા ઉત્પન્ન થતી જોવા મળે. આ સિવાય આ જે કાર્બન ટેટ્રાક્લોરાઇડ જો વાતાવરણમાં મુક્ત થતો હોય તો એની અસરને કારણે ચામડીના કેન્સર છે, આંખના રોગ થવાની પણ શક્યતાઓ રહેલી છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો આ કાર્બન ટેટ્રાક્લોરાઇડનો ઉપયોગો શું છે? તો આ કાર્બન ટેટ્રાક્લોરાઇડનો મેઇન ઉપયોગ છે મોટા જથ્થામાં ઉત્પાદન શીતક બનાવવામાં, વાયુ વિલય પાત્રો, વાયુ વિલય એટલે એરોસોલ જે આપણે કલીલમાં જોઈ ગયા છે, ઘન છે અથવા વાયુ અને પ્લસ પ્રવાહી એવું મિશ્રણ, તો એને વાયુ વિલય માટે કહેવાય. અને આ તો હમણાં જોઈ ગયા પેલું પ્રોપેલન્ટ
ના ઉત્પાદનમાં ઉપયોગ કરાય. ખાસ કરીને કાર્બન ટેટ્રાક્લોરાઇડનો ઉપયોગ CFC ક્લોરોફ્લોરો સંયોજનો અને અન્ય રસાયણ સંશ્લેષણમાં કાચા માલ તરીકેનો ઉપયોગ થતો જોવા મળે છે. કાચા માલ તરીકે જેમ કે આપણે આ ક્લોરોફ્લોરો સંયોજન એટલે ફ્રીઓન 12 જે આપણે અહીંયા એની બનાવટના સ્વરૂપમાં લખેલું જ છે. ઔષધોના ઉત્પાદન અને સામાન્ય દ્રાવક તરીકે ઉપયોગી છે. અગ્નિશામક તરીકે વપરાય છે. આપણે હમણાં સ્પષ્ટતા કરી. તેનો મીન ઉપયોગ છે ઉદ્યોગોમાં ગ્રીસની સફાઈ માટેના દ્રવ તરીકે, દ્રવ એટલે ફ્લુઇડ લિક્વિડ, અને ઘરમાં દાગ દૂર કરવાના દ્રવ તરીકે એટલે કે પ્રવાહી તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ એના મેઇન ઉપયોગો છે. ત્યાર પછી ફ્રીઓનના તો ઘણા બધા પ્રકારો છે. જો ફ્રીઓન 11 છે, ફ્રીઓન 112 છે, ફ્રીઓન 12 છે, આમાં ઘણા બધા છે. તો આમાંથી ફ્રીઓન 12 કેવી રીતે બનાવી શકાય? સ્વાર્ટ્સ પ્રક્રિયા દ્વારા બનાવી શકાય. અને આપણે હમણાં જ વાત કરી કે ભાઈ કાચા માલ તરીકે કાર્બન ટેટ્રાક્લોરાઇડનું એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડની હાજરીમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડની પ્રક્રિયા કરીએ તો SbCl5 ઊંચું દબાણ તો આપણને CCl2F2 એટલે કે ખાસ કરીને હેલોજનનું શું થાય છે? વિનિમય થાય છે. Cl નું વિનિમય ફ્લોરિન દ્વારા થતું જોવા મળે અને ફ્રીઓન 12 પ્લસ SbCl3 આપણને પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. આ પ્રક્રિયાને આપણે સ્વાર્ટ્સ પ્રક્રિયા તરીકે ધાતુના છે ફ્લોરાઇડ, જેમ કે આપણે અગાઉ રિએક્શનમાં પેલો ફિંકલસ્ટીન પ્રક્રિયા અને સ્વાર્ટ્સ પ્રક્રિયા જે શીખીને આવ્યા, તો સ્વાર્ટ્સ પ્રક્રિયાનું બીજું એક ઉદાહરણ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું જ્યાં એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડ આવતું જોવા મળે. મિથેન અને ઇથેનના ક્લોરોફ્લોરો સંયોજનો સંયુક્ત રીતે ફ્રીઓન તરીકે ઓળખાય છે. તે અતિ સ્થાયી છે, નિષ્ક્રિય, બિનઝેરી અને ધાતુને કાટ લાગતો નથી. એટલે નોન કોરેઝિવ એટલે એનો ગુજરાતી શબ્દ અસંક્ષારક, ધાતુને કાટ લાગતો નથી અને સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર પામનારા વાયુઓ છે. બરાબર છે. મેં તમને કીધું ને ફ્રીઓન 12 આવે, ફ્રીઓન 112 આવે, બરાબર છે. ઘણા બધા ફ્રીઓનના પ્રકારો આપણને પ્રાપ્ત થતા જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. ફ્રીઓન 22 આવે અને તે વાયુ વિલય નોંધક. ફરી પાછો એનો ઉપયોગ સેમ એરોસોલમાં પ્રોપેલન્ટ તરીકે, પ્રોસીથન એટલે કે રેફ્રિજરેટરની અંદર, રેફ્રિજરેટરમાં એસીની અંદર, એસી એટલે વાતાનુકૂલિતની અંદર ઠંડક ઉત્પન્ન કરવા માટે આ ફ્રીઓનનો જનરલી ઉપયોગ થતો જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. આ સિવાય એને કારણે શું અસર થાય છે? તો ક્ષોભ આવરણમાં ખાસ કરીને ક્ષોભ આવરણમાં ફ્રીઓન મુક્તમૂલક શૃંખલા પ્રક્રિયાઓની શરૂઆત કરી શકે છે જે કુદરતી ઓઝોન સંતુલનને ખલેલ પહોંચાડી શકતું જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આ બધા પોલીહેલોજન સંયોજન છે. હજુ એક પોલીહેલોજન સંયોજન બાકી છે, DDT. છે તો એના વિશે બી આપણે હવે સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જંતુનાશક એક દવા જેને DDT તરીકે ઓળખાવી શકાય છે એના વિશેનો અભ્યાસ કરીએ. આપણને MCQમાં એવું પૂછી શકે DDT નું પૂરું નામ જણાવો, તો PP-ડાયક્લોરોડાયફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન. બરાબર છે. એનું પહેલા સ્ટ્રક્ચરને સમજીએ. PP- કેમ કહેવાય કે અહીંયા આટલું એક ક્લોરોબેન્ઝીનનું સ્ટ્રક્ચર, બીજું ક્લોરોબેન્ઝીનનું સ્ટ્રક્ચર, એટલે એની બનાવટ ઉપર ફોકસ કરીએ તો ક્લોરોબેન્ઝીનના 2 મોલ અને એની ક્લોરલ સાથે પ્રક્રિયા કરીએ છીએ. ક્લોરલ, અહીંયા શબ્દ આવશે ક્લોરલ, અગાઉ આવી ગયું છે. બરાબર. ક્લોરલ તરીકે આપણે એને ઓળખાવીશું. તો આ જે ક્લોરલ છે એ ક્લોરલની 2 મોલ ક્લોરોબેન્ઝીન સાથે સાંદ્ર H2SO4ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો પાણીનો અણુ દૂર થતો જોવા મળે છે. અને એ પાણીનો જે અણુ દૂર થાય અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય. આટલેથી હાઇડ્રોજન, બીજો ક્લોરોબેન્ઝીનનો અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી ઓક્સિજન એ કમ્પ્લીટલી દૂર થતો હોય છે. એટલે 2 ક્લોરોબેન્ઝીનની રિંગ એકબીજા સાથે જોડાય. એટલે 1 2 3 4 ચોથા નંબરના કાર્બન ઉપર ક્લોરીન છે એટલે પેરા લખાય. અહીંયા 1 2 3 4 લખીએ. બરાબર છે. એટલે અહીંયા પણ PP લખ્યું. PP ડાયક્લોરો, રાઈટ. ડાયફિનાઇલ એટલે ફિનાઇલ રિંગ છે, ડાયફિનાઇલ. ટ્રાઇક્લોરો, આ ટ્રાઇક્લોરો અને ઇથેન. કેમ? કારણ કે 2 કાર્બન છે એટલા
માટે. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણને આયુપીએસી નામ પૂછી શકે. પહેલા તો એમસીક્યુમાં એવું પૂછે ડીડીટી નું બંધારણ કયું, તો આ બંધારણ આપણે ડ્રો કરીને યાદ રાખવાનું રહેશે, રાઈટ. પછી એનું આયુપીએસી નામ. આયુપીએસી નામમાં જો આ પહેલા નંબરનો કાર્બન છે 111 ટ્રાયક્લોરો, બરાબર છે, ટ્રાયક્લોરો 22. હવે આ બીજા નંબરના કાર્બન ઉપર બે ક્લોરોબેન્ઝીન રિંગ જોડાયેલી છે 22 bis 4 ફિનાઇલ, બરાબર છે, 4 ક્લોરોફિનાઇલ, અરે 4 ક્લોરોફિનાઇલ અને કેટલા કાર્બન છે 2 એટલે ઇથેન. એટલે 111 ટ્રાયક્લોરો 22 bis 4 ક્લોરોફિનાઇલ ઇથેન, બરાબર છે. તો એનું આ આયુપીએસી નામ છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. બીજી અગત્યની બાબતે એમસીક્યુમાં એવું બી પૂછી શકે ડીડીટી ના બંધારણમાં ચતુર્થ કાર્બનની હાજરી છે, તો ચતુર્થ કાર્બનની હાજરી નથી. કેમ? કારણ કે આ કાર્બન છે એ પ્રાથમિક કાર્બન કહેવાય, કારણ કે એક જ કાર્બન સાથે જોડાયેલો છે. આ કાર્બનની વાત કરીએ તો કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? આ 1 2 3 એટલે તૃતીય કાર્બનની હાજરી છે. બાકીના બીજા બધા કાર્બન છે એ દ્વિતીય કાર્બન છે. માની લો કે આ કાર્બનની વાત કરો તો આ કાર્બન સાથે ને આ કાર્બન સાથે જોડાયેલો છે એટલે દ્વિતીય કાર્બનની હાજરી છે, રાઈટ. તો આવા પ્રશ્નો જનરલી એમસીક્યુમાં પૂછાતા હોય છે, તો આપણે એ ધ્યાનમાં રાખવાનું થશે. આ તો આપણા બોર્ડમાં જનરલી ટોપિક જ નથી એટલે પ્રશ્ન પૂછવાનો કોઈ હેતુ જ નથી, પણ કોમ્પિટિટિવ લેવલમાં બી ડીડીટી માટે આ વિધાન સાચું છે કે ખોટું છે, તો આવા બધા મુદ્દાઓ પૂછી શકાય. બીજું કે આ એક જંતુનાશક દવા છે. એકચ્યુઅલી ખરેખર ઘણા વર્ષો પહેલા યુનાઇટેડ સ્ટેટ એટલે અમેરિકા એના ઉપર પ્રતિબંધ લગાવી દીધો, તે છતાં પણ વિશ્વના ઘણા બધા દેશો આ ડીડીટીનો ઉપયોગ કરે છે. એનો ઉપયોગ કરવાથી વ્યક્તિને કેન્સર પણ થઈ શકે છે, બરાબર છે. તો એના વિશેની સ્પષ્ટતા કરેલી છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ડીડીટીનો ઉપયોગ વિશ્વ સ્તરે બેહદપણે થવા લાગ્યો હતો. તે મુખ્યત્વે મેલેરિયા ફેલાવનારા મચ્છરો તથા ટાઇફસ એટલે કે ચેપી તાવ ફેલાવનારી જીવોનો નાશ કરવામાં અસરકારક હતું. પછી એની બનાવટ વિશે તો સમજી લીધું. હવે એની અસર શું? પ્રાણીઓ દ્વારા ડીડીટીનું ઝડપથી ચયાપચય થતું નથી, તેને બદલે તે પેશીઓમાં જમા થાય છે અને સંગ્રહાય છે, બરાબર. એટલે જંતુનાશક દવા પેલા મચ્છર ને એવું બધું ન થાય એના માટે. જો તેનું અંતઃગ્રહણ સ્થાયી દરે થતું રહે તો પ્રાણીઓમાં ડીડીટીની માત્રા સમય વધવાની સાથે વધે છે, કારણ કે એમ જ જમીન ઉપર નાખી દઈએ છે ડીડીટી પાવડર, રાઈટ. તો પછી ઘાસ તેમ તેમ ચરવા જાવ અને પ્રાણીના શરીરમાં છે આ ડીડીટીનો પાવડર જાય છે. એ માછલીઓ માટે અતિ ઝેરી સાબિત થયેલું છે, બસ. ઘરગથ્થુ જંતુનાશક તરીકે બસ ઉપયોગી છે, બસ. ખાસ કરીને ઉનાળાની અંદર નગરપાલિકા દ્વારા બસ આવી હવે તો જો કે બધી લિક્વિડ દવાઓ આવી જાય એટલે આ ડીડીટી પાવડરનો બહુ ભાગ્યે જ ઉપયોગ થતો જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નો કરીશું, અને સ્વાધ્યાયના પ્રશ્નો કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે એક ચાર્ટ ડ્રો કરવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને આખા ચેપ્ટરના બધા જ કોન્સેપ્ટ એની અંદર આવી જાય, બરાબર છે. તો આ બધું કોમ્પિટિટિવ લેવલને માટે આખો ટોપિક, આજનો આખો લેક્ચર કોમ્પિટિટિવ લેવલ માટે છે, કારણ કે અત્યાર સુધીના બધા પોલીહેલોજન સંયોજનો જોયા, ટેક્સ્ટ બુકની અંદર કોઈ પણ પ્રકારની બનાવટ નહીં આપેલી હતી. આપણે અહીંયા બનાવટ બી સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.